નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાછા ફરી એક નવા જ વિડીયો સાથે મળ્યા છીએ અને આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે આજે ચર્ચા કરવાની છે. તો ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે એક પાઠ રનિંગમાં હતા, ચેપ્ટર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. વિદ્યાર્થી મિત્રો, આ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિના ચેપ્ટરમાં આપણે મેં પહેલો જ પ્રશ્ન ચલાવ્યો છે, ભાવ વૃદ્ધિના કારણો. તો એના ટાઇટલ મેં સમજાવીને અને વિડીયો અપલોડ કરેલો છે. મેં પણ એક વિડીયો પાછો અપલોડ કરેલો છે, એના કારણો સમજાવવાના 3 સમજાવ્યા છે. એના પછી કાલે પાછો એક વિડીયો અપલોડ કરેલો છે, એમાં પાછા 3 બીજા કારણ સમજાવ્યા. કારણો કયા કયા છે આજે હું ફરી એક વખત બોલી દઉં છું. વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, બિન નોંધાયેલ નાણાંનું ચલણ જેને કાળું નાણું આપણે કાલે શીખેલા, સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી પરિબળો. અને એક કારણ જે મેં બાકી રાખ્યું હતું, એક કારણ જે આઈએમપી આપ્યું હતું મેં તમને, આઈએમપી કારણ મેં અલગ વિડીયો બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમને સમજણ પડે, કારણ કે પેપર સેટર આ મુદ્દો એક અલગ પૂછી શકે છે. તો એ મુદ્દો હતો જે આપણે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. તો આ દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર શું છે એ આપણે આજે ડીપમાં સમજીશું આજના વિડીયોની અંદર. અને આખો પ્રશ્ન આપણે ભાવ વૃદ્ધિના કારણો સમાપ્ત કરીશું. તો દાણચોરી, સંગ્રહખોરી શું છે એ જો સમજી ગયા છો તો પરીક્ષામાં આનો ટોપિક પૂછે આખો એ અલગ જ કે ભાઈ દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર સમજાવો, તો 3 ગુણ આવી શકે. એક સમજાવો એટલે 1 ગુણ મળે છે. તો આવા 3 પારિભાષિક શબ્દોમાં પણ પૂછી શકાય, તો આપણે આવડે એટલા માટે આપણે ડીપમાં વિડીયો બનાવેલો છે. તો આપણે શરૂઆત કરીશું. તો જુઓ, પહેલો શબ્દ છે દાણચોરી. દાણચોરી શું છે? તો દાણાની ચોરી નહીં. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો આને દાણાની ચોરી સમજે છે કે દાણાની ચોરી લઈ જઈએ તે એ ચોરી કહેવાય, દાણાની ચોરી. તો દાણચોરી એટલે જ અહીંયા વિદ્યાર્થી મિત્રો આયાત જકાત ચોરી. યાદ રાખજો, ટૂંકમાં આયાત એટલે ખરીદી, આયાત એટલે ખરીદી, આયાત એટલે ખરીદી અને નિકાસ એટલે વેચાણ. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદેશમાંથી, યાદ રાખજો આનો શબ્દ દાણચોરી કોને કહેવાય? વિદેશમાંથી જે માલ સામાન આપણે અહીંયા લાવીએ છીએ અને એમાં આયાત જકાત એટલે કરવેરા નથી ભરતા, જકાત ચોરી કરીએ છીએ, એનું નામ પડ્યું દાણચોરી, આયાત જકાતની ચોરી. ટૂંકમાં કોઈ પૂછે તમને કે ભાઈ દાણચોરી એટલે શું? તો આયાત જકાતની ચોરી, ખરીદી પર જે જકાત નથી ભરતા એની ચોરી કરવામાં આવે છે, તેનું નામ દાણચોરી. પણ એને ડીપમાં સમજવું હોય, વધારે સારી રીતે સમજવું હોય તો પાછળ મેં લખ્યું છે કેટલીક વખત આયાત એટલે ખરીદી, જકાતના ઊંચા દરો એટલે ટકાવારી. કેટલીક વખત આપણે વિદેશમાંથી કોઈ માલ સામાન લાવવો હોય પણ એની ટકાવારી ઊંચી હોય, જકાત ઊંચી ભરવી પડે, એની કિંમત કરતો જકાત વધારે હોય, તો ઊંચા દરો એટલે ટકાવારી. તો ફરીથી કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે કે અમુક ચીજોની આયાત પર કે અમુક ચીજો ચીજ વસ્તુની આયાત પર નિયંત્રણ હોય, એટલે કે વિદેશમાંથી અમુક વસ્તુ આપણે લાવી શકતા નથી, એના પર નિયંત્રણ સરકારે કર્યું છે. નિયંત્રણ હોય છતાં પણ એ વસ્તુ આપણા દેશમાં આપણે ચોરી છુપેથી લાવતા હોય, એને દાણચોરી કહેવાય. તો સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? દાણચોરી એટલે આયાત જકાતની ચોરી, દાણચોરી એટલે આયાત જકાતની ચોરી, દાણચોરી એટલે આયાત જકાતની ચોરી. જકાત એટલે આપણે ટેક્સ જે કરવેરા ભરવાના છે એ ભર્યા વિના માલ સામાન આપણા દેશમાં લાવવામાં આવે, તેનું નામ જ દાણચોરી. તો આયાતના ઊંચા દરોને કારણે અમુક ચીજોની આયાત ઉપર નિયંત્રણ છે. અમુક ચીજોની આયાત ઉપર શું છે? નિયંત્રણ. આપણી મૌલિક ભાષાથી લખવાનું નિયંત્રણ. કે નિકાસના પ્રતિબંધ. નિકાસ એટલે વેચાણ, નિકાસ એટલે વેચાણ, નિકાસ એટલે આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલી શકાતું નથી, એના પર સરકારે પ્રતિબંધ મૂક્યો હોય, તેમ છતાં આપણે શું કરીએ? તેના લીધે જકાત ચોરી કરવાના ઈરાદે, કોના ઈરાદે વિદ્યાર્થી મિત્રો? જકાત ચોરી. આપણે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપેથી કરવેરા નહીં ભરીને વિદેશનો માલ સામાન દેશમાં ઠલવાય એટલે કે લાવવામાં આવે, તેને દાણચોરી કહે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, દાણચોરી શબ્દ, કાળું નાણું મેં શીખવાયેલું, કાળું નાણું ગઈકાલના વિડીયો મેં અપલોડ કરેલો છે, તેમાં હું બોલેલો કે જે આવક હિસાબી ચોપડે નોંધવામાં આવતી નથી અને જેના પર કરવેરા ચૂકવ્યા નથી તેને કાળું નાણું કહેવાય, બિન નોંધાયેલ નાણું ચલણ. આ દાણચોરી શબ્દ છે. દાણચોરીમાં શું હોય? દાણચોરી કરતી આવે વિદેશમાંથી, દાણચોરી કરતી આવે વિદેશ, અને વિદેશનો માલ ચોરી છુપેથી લાવવામાં આવે, કરવેરા ભર્યા નહીં, કરવેરા ચૂક્યા વિના દેશમાં ઠલવવામાં આવે, એને દાણચોરી કહેવાય. ટૂંકમાં અહીંથી વાક્ય રચના તમારે બોલવી હોય કે ભાઈ જકાત ચોરીના ઈરાદે ચોરી છુપેથી કરવેરા નહીં ભરીને વિદેશનો માલ સામાન, કોનો?
વિદેશનો માલ સામાન, વિદેશનો માલ સામાન દેશમાં ઠલવાય કે લાવવામાં આવે તેને દાણચોરી કહે છે. આખું પિક્ચર ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, દાણચોરી વિદેશમાંથી આપણે ચોરી છુપેથી લાવવામાં આવે, જકાત નહીં ભરીને લાવવામાં આવે, એનું નામ જ દાણચોરી. તો ટૂંકમાં જ મેં અહીંયા લખી દીધું કે આયાત જકાતની ચોરી. તો દાણચોરીનો મિનિંગ શું થાય? આયાત જકાતની ચોરી. આયાત જકાતની ચોરી, આયાત એટલે ખરીદી. તો ખરીદીના ઊંચા દરોને કારણે, અમુક ચીજોની ખરીદી પર નિયંત્રણના કારણે આપણે લોકો શું કરીએ છીએ? નિકાસના પ્રતિબંધના કારણે જકાત ચોરી કરવાના ઈરાદે, આપણો ઈરાદો કેવો હોય? ચોરી કરવાનો. ચોરી કરવાના ઈરાદે ચોરી છુપેથી કરવેરા નહીં ભરીને વિદેશનો માલ સામાન દેશમાં લાવવામાં આવે તેનું નામ દાણચોરી. તો દાણચોરી ટૂંકમાં વિદેશનો માલ આપણા દેશમાં ચોરી છુપેથી લાવવામાં આવે અને જેના પર કરવેરા ના ભર્યા હોય તેનું નામ દાણચોરી. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સમજણ પડી ગઈ હશે? દાણચોરીનો મિનિંગ ખબર પડી ગઈ છે? જે વિદ્યાર્થીઓ દાણચોરીથી ખબર નહોતી, અજાણ હતા, એવી સમજણ પડી ગઈ કે વિદેશનો માલ સામાન ચોરી છુપેથી જકાત ભર્યા વિના લાવવામાં આવે, ઠલાવવામાં આવે તેનું નામ દાણચોરી કહેવામાં આવે છે. રીઝન કયા હતા? આયાત જકાતના ઊંચા દરો આપણે ભરવાની તાકાત નહોતી અને જેના પર સરકારે નિયંત્રણ મૂકી હતી ખરીદી પર. એ વસ્તુ આપણને ગમતી હોય અને દેશમાં લાવ્યા હોય તો એ વસ્તુને જકાત ચોરી કરીને લાવ્યા છે, કરવેરા ભર્યા નથી, એનું નામ વિદેશનો માલ દેશમાં ઠલવાય, વિદેશનો માલ દેશમાં ઠલવાય તેનું નામ વિદ્યાર્થી મિત્રો દાણચોરી કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે? હું આશા રાખું છું દાણચોરી હવે તમને સમજણ પડી ગઈ હશે કે દાણચોરી કોને કહેવાય. ત્યાર પછી સંગ્રહખોરી. આ બીજો શબ્દ આવ્યો, સંગ્રહખોરી એટલે સંગ્રહ સાચવી રાખવું. તો ક્યારે સાચવવાનું થાય? સંગ્રહખોરીની વ્યાખ્યા, ભવિષ્યમાં ભાવ વધવાના છે, ભવિષ્યમાં ભાવ વધવાના છે કે અફવાના કારણે, કે કોઈ અફવા આવે, અફવાના કારણે કે કોઈ આગાહી કરે કે ભાઈ આ મહિના પછી ભાવ વધવાના છે, કે ભવિષ્યમાં ભાવ વધવાના છે, ભવિષ્યમાં ભાવ વધવાના છે કે અફવાના કારણે ભવિષ્યમાં ભાવ વધારનો લાભ લેવા. હવે ભવિષ્યમાં આપણને ભાવ વધારનો લાભ લેવો હોય તો આપણે માલ સામાન સાચવવું પડે. તો સમાજના બધા વર્ગો, સમાજના બધા વર્ગો એટલે હું પોતે, તમે બધા લોકો આવી ગયા, સમાજના બધા વર્ગો, વેપારી, ઉત્પાદકો કે ગ્રાહકો, સમાજના બધા વર્ગોમાં વેપારી જે પ્રોડક્શન કરે છે, જે ઉત્પાદન માલ સામાન બનાવે છે, ઉત્પાદન કરનાર ઉત્પાદકો, જે ઉત્પાદકો છે, ગ્રાહક, વસ્તુનો જથ્થો ઓછા વધતા પ્રમાણે સંગ્રહ કરે છે તેને સંગ્રહખોરી કહે છે. વિદ્યાર્થી મિત્રો એકદમ શોર્ટ વ્યાખ્યા કહી દેવું કે ભવિષ્યમાં ભાવ વધવાના છે કે અફવાના કારણે તે ભવિષ્યનો એ લાભ લેવા માટે સમાજના બધા વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો એ પોતાના જોડે ઓછા વધતા પ્રમાણમાં સંગ્રહ કરે છે, માલ સામાનનો, વસ્તુનો સંગ્રહ કરે છે, જથ્થાનો સંગ્રહ કરે છે, તેનું નામ જ સંગ્રહખોરી. ટૂંકમાં સંગ્રહ કરવો. ક્યારે? કે ભવિષ્યમાં ભાવ, આ મહિના પછી ભાવ વધવાના હોય તો આપણે એ વસ્તુ ભાવ વધારે મળતા હોય તો એ વસ્તુ બજારમાં આપણે વેચવા જઈએ નહીં, એ આપણે પોતાના જોડે જ રાખીએ. તો સંગ્રહખોરી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? સમજણ પડી હશે? ભવિષ્યમાં ભાવ વધવાના, કોઈ વસ્તુના ભવિષ્યના ભાવ વધવાના હોય કે અફવા હોય કે 2 મહિના પછી તો આપણે એનો લાભ લેવા માટે સમાજના બધા વર્ગો, ગ્રાહકો, ઉત્પાદકો, વેપારીઓ એ પોતાનો માલ સામાન જથ્થો, એ વસ્તુનો જથ્થો ઓછા વધતા પ્રમાણમાં સંગ્રહ કરે છે તેને સંગ્રહખોરી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સમજણ પડી કે ના પડી? સંગ્રહખોરી કોને? સંગ્રહ કરવો ક્યારે? ભાવ વધે ત્યારે, એનો લાભ લેવા માટે સમાજના બધા વર્ગો આવી જાય, તેમાં વેપારી, ઉત્પાદક, ગ્રાહક બધા લોકો આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો ચલો આ ટોપિકમાં પણ ખબર, દાણચોરી વિદેશનો માલ દેશમાં આવે, દાણચોરી કહેવાય જકાત ભર્યા વિના દાણચોરી. સંગ્રહખોરી ભાવ ભવિષ્યમાં વધવાના છે કે કોઈ આગાહી અફવા થાય તે ભવિષ્યનો લાભ ઉઠાવવા માટે સમાજના બધા વર્ગો જેવા કે વેપારી, ઉત્પાદક, ગ્રાહકો એ પોતાનો માલ સામાન કે જથ્થો પોતાના જોડે ઓછા વધતા પ્રમાણમાં રાખે છે તેનું નામ સંગ્રહખોરી. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? સંગ્રહખોરીની વ્યાખ્યા તમને સમજણ પડી ગઈ છે? 1 માર્ક્સ આનો, 1 માર્ક 2 ગુણ પ્રાપ્ત થયા. હવે કાળા બજાર. કાળા બજાર એટલે કાળો બજાર ના હોય પણ એનું બીજું નામ છે નફાખોરી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કાળા બજારને નફાખોરી પણ કહેવાય. કાળા બજારને શું કહેવાય? નફાખોરી. તો શું કહેવામાં આવે છે? જો સંગ્રહખોરીના કારણે, હવે આપણે સંગ્રહ કર્યો તો સંગ્રહખોરીના કારણે કૃત્રિમ અછત ઊભી થાય છે. એટલે વસ્તુની શું થાય છે વિદ્યાર્થી મિત્રો? કૃત્રિમ અછત. બજારમાં સંગ્રહખોરીના કારણે કૃત્રિમ અછત ઊભી થાય એટલે વસ્તુ બજારમાં હોતી નથી, હોય છે પણ કેવા? ઓછા પ્રમાણમાં.
તો સંગ્રહખોરીના કારણે મેન કારણ કાળાબજાર કોના કારણે કર્યા? સંગ્રહખોરી. કાળાબજાર કોના કારણે? સંગ્રહખોરી. સંગ્રહખોરીના કારણે કૃત્રિમ અછત ઊભી થાય છે અને બજારમાં એ વસ્તુના એક ખૂબ જ ઊંચા ભાવો પડાવીને, બજારમાં કૃત્રિમ અછત હોય અને આપણે લેવા જઈએ તો બજારમાં ઊંચા ભાવો પડાવવામાં આવે છે અને પડાવીને નફાનો ગાળો રાખે, નફાનો વધારે ગાળો રાખે, નફાનો ગાળો વધારીને 40 રૂપિયા હોય તો 60 રૂપિયા કરે, તો 20 રૂપિયા નફાનો ગાળો રાખે. ઓરિજિનલ વસ્તુ 40 રૂપિયામાં હોય અને 60 રૂપિયા, તો 20 રૂપિયા નફાનો ગાળો રાખીને વધારીને પ્રજાનો ગેરલાભ, પ્રજાનો શું ઉઠાવે છે વિદ્યાર્થી મિત્રો? ગેરલાભ ઉઠાવે છે. તેને કાળાબજાર કે નફાખોરી કહે છે. નફો વધારે 40 હોય તો 60 લેવાના, તો 20 રૂપિયા વધારે નફો મેળવતા હોય. તો ફરીથી વન્સ મોર, કાળાબજાર કોના કારણે ઉદ્ભવ્યા? સંગ્રહખોરીના કારણે. સંગ્રહખોરીના કારણે બજારમાં કૃત્રિમ અછત ઊભી થાય છે. કૃત્રિમ અછત એ વસ્તુ જોવા મળતી નથી, જોવા મળે છે તો ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને એ લોકો બજારમાં એ વસ્તુના ઊંચા ભાવ પડાવે છે, ઊંચા ભાવ લે છે, ઊંચા ભાવ પડાવે છે અને નફાનો ગાળો રાખી, પાછા વેપારીઓ શું કરે? નફાનો ગાળો રાખી એટલે કે વધારી પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે, ગ્રાહકનો ગેરલાભ ઉઠાવે છે. તેને કાળાબજાર કે નફાખોરી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો કાળાબજાર કોના કારણે ઉદ્ભવ્યું? સંગ્રહખોરી. સંગ્રહખોરી થઈ તો કૃત્રિમ અછત થઈ, કૃત્રિમ અછત થઈ તો બજારમાં એ વસ્તુના ભાવ વધી ગયા અને વધી ગયા તો વેપારીઓ શું કરે? નફાનો ગાળો રાખીને એ કોની પાસેથી ગેરલાભ ઉઠાવે? ગ્રાહક પાસેથી પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે. તેનું નામ કાળાબજાર કે નફાખોરી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીનશોટ પાડ્યા પછી તમારે તૈયારી કરવાની છે. તમારા ચોપડામાં કે નોટબુક્સની અંદર આ ઉતાર લેવાનું છે. જ્યાં ખબર ના પડી હોય ટોપિકમાં તો વિડીયો સ્ટોપ કરીને ફરીથી રિવાઇન્ડ કરીને તમારે સાંભળી લેવાનું. જેટલી વખત ના ખબર પડે એટલી વખત સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આવડી જશે, 100% આવડી જશે. દાણ ચોરી વિદેશનો માલ આપણા દેશમાં ઠલવાય કઈ રીતે? જકાત ચોરી એટલે કે જકાત ભર્યા વિના. સંગ્રહખોરી એટલે ભવિષ્યમાં ભાવ વધવાના છે અને એ લાભ લેવા માટે સમાજના બધા વર્ગો, વેપારીઓ, ગ્રાહકો, ઉત્પાદકો પોતાના જોડે એ જથ્થો, વસ્તુનો જથ્થો ઓછા વધતા પ્રમાણમાં રાખે છે. તેનું નામ સંગ્રહખોરી. કાળાબજાર કોને કહેવાય? તો સંગ્રહખોરીના કારણે માલ સંગ્રહ કર્યો તો બજારમાં જવાનું નથી વસ્તુ, તો કૃત્રિમ અછત ઊભી થઈ, એ માનવીએ જ કરી અને કૃત્રિમ અછત કરતા બજારમાં એ વસ્તુના ઊંચા ભાવ પડાવવામાં આવે છે અને એમાં નફાનો ગાળો રાખીને પ્રજાનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. તેનું નામ કાળાબજાર કે નફાખોરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રશ્ન શરૂઆત કરેલી ભાવ વૃદ્ધિના કારણો, એમાં તમામ પ્રકારના કારણો મેં 3 વિડીયોની અંદર સરસ મજાના સમજાવ્યા છે. પહેલા 3 વિડીયોમાં એટલે કે 3 કારણો મેં સમજાવ્યા, પછીના વિડીયોમાં 3 કારણો સમજાયા. આજે એક જ ટાઇટલ મેં સમજાવ્યું છે પણ ઇમ્પોર્ટન્ટ હતું, આઈએમપી હતું વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓને સમજણ પડતી નથી, દાણ ચોરી, સંગ્રહખોરી અને કાળાબજાર, તો મેં અહીંયા વિડીયો બનાવ્યો છે. કાળાબજારનું બીજું નામ નફાખોરી છે વિદ્યાર્થી મિત્રો. જો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, પૂછાયેલું છે કે દાણ ચોરી, સંગ્રહખોરી, કાળાબજાર શબ્દ સમજાવો તો 3 ગુણ પ્રાપ્ત થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઈક કરવાનું છે, કોમેન્ટ કરવાની છે, શેર પણ કરવાનું છે અને સબસ્ક્રાઇબ પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓ હજી સબસ્ક્રાઇબ કરી નથી એ તમામ વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો આવા અવનવા વિડીયો, અવનવા પાઠ સાથે તમને મળતા રહેશે અને આવું અવનવું તમને શીખવા મળશે. તો આ વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ.